હેલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ 15 ની અંદર જળ પરિવાહમાં ઉત્તર ભારતની હિમનદીઓ વિશેની વાત કરતા હતા। એક અઠવાડિયા પહેલા આપણે જેનો અભ્યાસ કર્યો છે એ છે પાઠ ને પ્રકરણના અન્ય મુદ્દાઓનો અભ્યાસ આપણે પાછા ફરીથી આ અઠવાડિયાની અંદર કરવાના છે। પ્રકરણ 15 ના 3 ભાગ તમે ભણી ગયા છો। એ 3 ભાગની અંદર જળ પરિવાહ કોને કહેવાય, નદી બેસિન એટલે શું, નદી પ્રણાલી એટલે શું, અને જળ પરિવાહની અંદર જે નદી બેસિન ક્ષેત્ર છે કે નદી પ્રણાલી છે તે નદી પ્રણાલીની શાખા નદીઓ અને નદીના વહન માર્ગ દ્વારા તૈયાર થતી નદીઓની 3 અવસ્થા વિશે ભણ્યા। એ ઉપરાંત ભારતની ભૂપૃષ્ઠીય વિવિધતાને કારણે ભારતીય નદી અલગ અલગ રૂપરચના ધારણ કરે છે। તો નદી અને તેની શાખા નદી દ્વારા જે નદીની એક આખી રૂપરચના તૈયાર થાય છે તે રૂપરચના વિશે પણ તમે ભણ્યા। જેમ કે વૃક્ષાકાર નદી પ્રણાલી છે, આયતાકાર નદી પ્રણાલી છે, ઝાડિયાકાર નદી પ્રણાલી છે, કેન્દ્ર ત્યાગી કે પર્વતાકાર નદી પ્રણાલી છે। આવી જુદી જુદી નદીઓ અને તેની શાખા નદીઓ દ્વારા વહન માર્ગથી જે રચના તૈયાર થાય છે તે રચના એટલે નદીની રૂપરચના। એના વિશે પણ આપણે ભાગ 1 ની અંદર વાત કરી। ત્યાર પછી ભાગ 2 ની અંદર આપણે ભણ્યા કે ભારત ભૂપૃષ્ઠ વૈવિધ્ય ધરાવતો દેશ છે। પરિણામ સ્વરૂપે ભારતના ઉત્તર અને દક્ષિણ એમ બંને ભાગમાંથી અનેક નદીઓ પસાર થાય છે। એમાં કર્કવૃતથી ઉત્તરના ભાગે જે નદીઓ નીકળે છે અને બંગાળાની ખાડીને મળે છે તેને ઉત્તર ભારતની હિમ નદીઓ તરીકે ઓળખવામાં આવે છે। તો એ હિમ નદીઓની મુખ્ય 3 પ્રણાલી છે। હિમ નદીઓની મોટી નદીઓમાં સમાવિષ્ટ કરી શકાય તેવી 3 નદીઓ, એક સિંધુ નદી, ગંગા અને ત્રીજી બ્રહ્મપુત્રા। એમાં આપણે છેલ્લા ત્રીજા ભાગની અંદર સિંધુ નદી પ્રણાલી અને ગંગા નદી પ્રણાલી વિશે ભણ્યા। હવે આજે આપણે ભાગ 4 ની અંદર દ્વીપકલ્પીય નદીઓ એટલે કે દક્ષિણ ભારતની નદીઓ અને ઉત્તર ભારતની નદીમાં જે બાકી રહેલી એક નદી છે અને એ નદી એટલે બ્રહ્મપુત્રા નદી તંત્ર, આના વિશે આપણે આજે અભ્યાસ કરીશું। તો ઉત્તર ભારતની હિમ નદીઓમાંથી પસાર થતી 3 નદીઓ ગંગા અને સિંધુ અને એની શાખા નદીઓની વાત આપણે આગળ કરી કે સિંધુ નદી તો કે કૈલાસ માનસરોવરમાંથી નીકળે છે અને ઉત્તરે કાશ્મીરમાંથી પસાર થઈ અને પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે। ત્યાં સુધીમાં તેને જાસ્કર, નબુરા, બિયાસ, રાવી, ઝેલમ, ચિનાબ અને સતલુજ એવી 5 થી 7 નદીઓ મળે છે અને સિંધુ અને તેની શાખા નદીઓનું બધું જ પાણી પાકિસ્તાનમાં એક થાય છે અને ત્યાંથી તેનો સંયુક્ત પ્રવાહ છે તે પાકિસ્તાનના મીઠાનકોટ પાસે અરબ સાગરને મળી જાય છે। આ સિંધુ નદી પ્રણાલી। બીજી નદી પ્રણાલી વિશે આપણે છેલ્લા લેક્ચરની અંદર કે વિડિયોમાં ભણ્યા ગંગા નદી પ્રણાલી, જે ભારતના ઉત્તર ભાગ એટલે કે હિમાચલમાંથી ગંગોત્રી મુખમાંથી નીકળે છે અને એ ગંગા નદીને તો કે ઉત્તરેથી પણ કેટલીક શાખા મળે છે તો દક્ષિણેથી પણ કેટલીક શાખા નદીઓ મળે છે। તો ગંગા નદીને મળતી શાખા નદીઓ કઈ તો કે યમુના છે, ઉત્તર તરફથી મળતી કાલી, કોશી, તીસ્તા નદી છે। તો એને જમણા કિનારેથી દક્ષિણ બાજુથી મળતી નદીઓ કઈ તો કે મધ્ય ભારતમાંથી એટલે કે મધ્ય પ્રદેશમાંથી જતી ચંબલ નદી, સોન નદી, આ નદીઓ ગંગાની શાખા નદીઓ છે। એ બધી જ શાખા નદીઓનું પાણી ગંગા એકત્ર કરી અને પશ્ચિમ બંગાળમાં જાય છે। છેલ્લે મેં તમને કહ્યું કે ત્યાંથી ગંગાના 2 ફાટા પડે છે, એક ફાટો પશ્ચિમ બંગાળમાં જાય છે, બીજો ફાટો બાંગ્લાદેશમાં જાય છે। તો બાંગ્લાદેશમાં તે પદ્માના નામથી ઓળખાય છે અને પશ્ચિમ બંગાળની અંદર તે હુગલીના નામથી ઓળખાય છે અને એ બંને ફાટા છે તે અંતે બંગાળાની ખાડીને મળે છે। હવે હિમ નદીનું ત્રીજું નદી પ્રણાલી આપણે લઈએ તો ત્રીજી નદી પ્રણાલી એટલે બ્રહ્મપુત્રા નદી પ્રણાલી। ભારતની નહીં સમગ્ર વિશ્વની એકમાત્ર નદી કે જે પુરુષવાચક નામ ધરાવે છે। અત્યાર સુધી તમે દરેક નદીના નામ સાંભળ્યા હશે સ્ત્રીવાચક હશે। ગંગા, યમુના, જમુના, કૃષ્ણા, કાવેરી આ બધી જ નદીઓના નામ કેવા છે તો કે સ્ત્રીવાચક છે, પરંતુ બ્રહ્મપુત્ર નદી એ કેવું નામ ધરાવે છે તો કે પુરુષવાચક। બ્રહ્મપુત્ર પાછળ પુત્ર શબ્દ આવ્યો અને આ પુત્ર શબ્દ છે તે પુરુષવાચક છે
નદી એક સ્ત્રીવાચક શબ્દ છે, પણ બ્રહ્મપુત્ર એક પુરુષવાચક શબ્દ છે. એટલે કહી શકાય કે દુનિયાની એકમાત્ર એવી નદી છે બ્રહ્મપુત્ર કે જે પુરુષવાચક નામ ધરાવે છે. અને આ નદી દુનિયાની મોટી નદીઓમાંની એક નદી છે જેમાં સમાવિષ્ટ છે. બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ગમ સ્થાન શું છે તો કે સિંધુને જ સમાંતર. સિંધુ નદી પ્રણાલી આપણે ભણ્યા કૈલાસ માનસરોવરમાંથી નીકળી અને કાશ્મીરમાં પ્રવેશ કરે છે. સતલુજ નદી કૈલાસ માનસરોવરમાંથી નીકળી હિમાચલ પ્રદેશમાં પંજાબમાં થઈ અને પાકિસ્તાનમાં જાય છે. આ ત્રણેય નદી પર્વતાકાર રૂપરચના ધરાવે છે, કેન્દ્રથી આવે છે. એક બાજુ સિંધુ નદી ઉત્તર તરફ વહે છે, સતલુજ નદી પશ્ચિમ તરફ વહે છે, જ્યારે બ્રહ્મપુત્ર નદી છે તે કૈલાસ માનસરોવરમાંથી જ નીકળી અને પૂર્વ દક્ષિણ તરફ વહે છે. પરંતુ બ્રહ્મપુત્ર નદી જુદા જુદા ત્રણ જગ્યાએ જુદા જુદા નામ ધારણ કરે છે. કૈલાસ માનસરોવરમાંથી જ્યાંથી બ્રહ્મપુત્ર નદીનો ઉદ્ગમ થાય છે ત્યાંથી શરૂ કરીને અરુણાચલ પ્રદેશના નામચા પર્વત શિખર સુધી તે સાંગપો તરીકે ઓળખાય છે. ત્યાં નદીનું નામ શું છે? સાંગપો. હિમ ક્ષેત્રોમાંથી પસાર થતી બ્રહ્મપુત્ર નદી કૈલાસ માનસરોવરથી અરુણાચલ પ્રદેશની ઉત્તરે આવેલું એક પર્વતીય શિખર છે, જે પર્વતીય શિખરનું નામ છે નામચા પર્વત. નામચા પર્વત શિખર પાસે આ નદી અંગ્રેજી યુ આકારનો વળાંક લઈ અને અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે. અરુણાચલ પ્રદેશમાંથી એ નદી અસમમાં અને અસમમાં થઈને બાંગ્લાદેશ પાસેથી પસાર થઈ અને તે બંગાળાની ખાડીને મળે છે. એટલે બ્રહ્મપુત્ર નદીનું વહન ક્ષેત્ર કેટલું તો કે તિબેટ થઈને તે નામચા પર્વત શિખરથી વળાંક લઈ અને ભારતનું અરુણાચલ પ્રદેશ, અસમ, બાંગ્લાદેશ અને પછી તે સમુદ્રમાં વિલીન થાય છે. એટલે તિબેટમાં તે સાંગપો તરીકે ઓળખાય છે. અરુણાચલ પ્રદેશની અંદર તેનું નામ દિહાંગ છે અને અસમમાં તે બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. એટલે આ નદી એટલે કે બ્રહ્મપુત્ર નદી મુખ્યત્વે ભારતની અંદર બ્રહ્મપુત્ર તરીકે ઓળખાતી હોવાથી તેને આપણે બ્રહ્મપુત્ર જ નદી કહીએ છીએ, પરંતુ સ્થળ વાઇઝ તેના નામ અલગ છે. એટલે કૈલાસ માનસરોવરથી નામચા પર્વત સુધી તે સાંગપો તરીકે ઓળખાય છે. અરુણાચલ પ્રદેશની અંદર તે દિહાંગ તરીકે ઓળખાય છે અને અસમની અંદર તે બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. અરુણાચલ પ્રદેશમાં નદી અંગ્રેજી યુ વળાંક લઈને જ્યારે પ્રવેશ કરે છે ત્યારે તેને બે શાખા નદીઓ મળે છે અને એ બે શાખા નદીઓ કઈ તો કે કેનુલા અને લોહિત. બ્રહ્મપુત્ર નદીને અરુણાચલ પ્રદેશની અંદર કેનુલા અને લોહિત નામની બે શાખા નદીઓ મળે છે. ત્યાંથી અરુણાચલ પ્રદેશથી જ્યારે બ્રહ્મપુત્ર નદી અસમમાં પ્રવેશ કરે છે ત્યારે અસમના પર્વતીય શિખરોની વચ્ચેથી તે પસાર થાય છે, એટલે ગુમ્ફિત માર્ગે વહે છે. તેનો માર્ગ ગુમ્ફિત છે. એ નદીમાં વર્ષ દરમિયાન બે વખત જળ રાશિમાં વધારો થાય છે. એક વખત જ્યારે ઉનાળાની ઋતુમાં હિમાલયનો બરફ પીગળે છે ત્યારે, અને બીજી વખત ચોમાસાની ઋતુ દરમિયાન અસમનો ભારે વરસાદ પડે છે ત્યારે. એટલે બ્રહ્મપુત્ર નદીની અંદર બે વખત જળ રાશિમાં વધારો થતો હોવાથી વર્ષ દરમિયાન અનેક વખત નદીમાં પૂર આવે છે. બીજી વાત એ કે અસમથી તે બાંગ્લાદેશ સુધી ગુમ્ફિત માર્ગે વહે છે, છુપા માર્ગે વહે છે. એટલે તેની અંદર જળ રાશિમાં કેટલો વધારો થયો તે નિશ્ચિત નથી. એટલે અચાનક જ પૂર આવતા તે અસમની અંદર પૂર પ્રકોપને નોંધ્યો છે. ઘણી વખત અસમમાં જાનહાનિ અને માલહાનિ બ્રહ્મપુત્ર નદીને કારણે થાય છે. હવે તિબેટમાંથી તે જ્યારે ભારતમાં પ્રવેશે છે ત્યારે તે બર્ફીલા ક્ષેત્રોમાંથી આવે છે, એટલે તેની સાથે કાંપ ઓછો આવે છે. પરંતુ અરુણાચલથી અસમ સુધી તે વરસાદી ક્ષેત્રોમાંથી પસાર થતી હોવાથી તેમાં આવતો કાંપ તે બાંગ્લાદેશમાં પાથરે છે. અને બ્રહ્મપુત્ર નદી બાંગ્લાદેશની અંદર પુષ્કળ માત્રાની અંદર વર્ષો વર્ષ કાંપ પાથરે છે, એટલે બાંગ્લાદેશનો મુક્ત ત્રિકોણ પ્રદેશ વધતો જાય છે. બ્રહ્મપુત્ર નદી ઉપર આજ સુધી કોઈ જ પુલ બાંધવામાં એટલે કે બંધ બાંધવામાં નથી આવ્યો. પણ જો બ્રહ્મપુત્ર નદી ઉપર બંધ બંધાઈ જાય તો તે પૂર પ્રકોપને
સિંધુ, ગંગા અને તેના પછી ત્રીજા નંબર ઉપર જો કોઈ નદીનો સમાવેશ થતો હોય તો તે છે બ્રહ્મપુત્ર. ત્યાર પછીની આપણે વાત કરીએ ભારતની દ્વીપકલ્પીય નદીઓ. દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય નદીઓ એટલે કે કર્કવૃતથી દક્ષિણે આવતી નદીઓ. દ્વીપકલ્પીય નદીઓની વહન માર્ગ ટૂંકા છે અને તે ઊંચાણ નીચાણવાળા ભાગમાંથી પસાર થાય છે, એટલે દ્વીપકલ્પીય નદીઓને નદી પ્રણાલી ન કહેતા નદી બેસિન તરીકે ઓળખવામાં આવે છે. દ્વીપકલ્પીય નદીઓના મુખ્ય નદી બેસિનની વાત કરીએ તો એક છે નર્મદા નદી બેસિન, તાપી નદી બેસિન, ગોદાવરી, મહાનદી બેસિન, કૃષ્ણા નદી બેસિન અને કાવેરી નદી બેસિન. આ ઘણા ઓછા વહન માર્ગમાં અને ઓછી શાખા નદીઓ ધરાવતી દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય નદીઓ પણ ભારતની જળ રાશિ અને જળ પરિવહનનો એક ખૂબ જ ઉપયોગી હિસ્સો છે. સૌથી પહેલી વાત કરીએ તો ભારતની મોટા ભાગની નદીઓ બંગાળાની ખાડીને મળે છે. ઉત્તર ભારતથી આવતી બ્રહ્મપુત્ર સહિત ગંગા, યમુના સહિતની તમામ નદીઓ બંગાળાની ખાડીની અંદર જળરાશિ ઠલવે છે. તો દક્ષિણ ભારતની પણ મોટા ભાગની નદીઓ જેમાં મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી અને કાવેરી નદી પણ પોતાની જળરાશિ બંગાળાની ખાડીમાં ઠલવે છે. બાદ કરતા બે નદી બેસિન, એક નર્મદા નદી બેસિન અને બીજું તાપી નદી બેસિન. અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની કેટલીક નદી, એટલે એમ વાત કરીએ તો ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો એક વચ્ચેનો ભાગ એટલે કયો તો કે વિંધ્યાચલ અને સાતપુડા. વિંધ્યાચલ અને સાતપુડા આ બે પર્વતમાળા વચ્ચેનો જે ભાગ છે તે ભાગનો ઢાળ પશ્ચિમ તરફ છે. બાકીનો ઢાળ છે તે પશ્ચિમ ઘાટથી પૂર્વ તરફનો છે. એટલે જે ભાગ પશ્ચિમ ભાગ તરફ છે એ ભાગનું પાણી, નદીઓનું પાણી વહી અને પશ્ચિમ તરફ આવે છે અને અરબ સાગરમાં મળે છે. જ્યારે દક્ષિણ ગુજરાત પછીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીનો દરિયા કિનારાનો જે વિસ્તાર છે તે પશ્ચિમ ઘાટ તરીકે ઓળખાય છે. એ પશ્ચિમ ઘાટનો ઢાળ પૂર્વ દક્ષિણ તરફ છે, બંગાળાની ખાડી તરફ છે. એટલા માટે ગોદાવરી, મહા, કૃષ્ણા અને કાવેરી આટલા નદીઓ અને તેની શાખા નદીઓ વહીને બંગાળાની ખાડીને મળે છે. જ્યારે ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની નદીઓ છે તે વહીને અરબ સાગરને મળે છે. અને મધ્યપ્રદેશનો એ ભાગ કે જે વિંધ્યાચલ અને સાતપુડા વચ્ચે છે એ ભાગમાંથી પસાર થતી નદીઓ પણ પશ્ચિમ તરફ વહે છે અને અરબ સમુદ્રને મળે છે. સૌથી પહેલી વાત કરીએ નર્મદા નદી. ગુજરાતની પ્રાણદાતા, ગુજરાતની જનતા કહી શકાય એ નર્મદા નદી કે જેને આજે ગુજરાતને જ નહીં, ગુજરાતના અર્ધ સૂકા વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છને પાણી પૂરું પાડ્યું છે. સાથે સાથે એ નર્મદા નદી કે જે નર્મદા નદીએ આજે મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ઘણા વિસ્તારોને ખેતી માટે, પીવા માટે અને ઉદ્યોગ માટે પાણી પૂરું પાડ્યું છે. એટલે જ સૌની નદી એટલે નર્મદા નદી, જે આજે 3 રાજ્યોને ખૂબ ઉપયોગી છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ 4 રાજ્યો આજે ભરપૂર માત્રામાં પાણીનો અને તેમાંથી ઉત્પાદિત થતી વિદ્યુતનો ઉપયોગ કરતા હોય તો તે છે નર્મદા નદી. એ નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન આપણે લઈએ તો નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે છત્તીસગઢનો અમરકંટક. મધ્ય ભારતનો જે મધ્યપ્રદેશમાંથી છૂટું પડેલું એક રાજ્ય છે છત્તીસગઢ. છત્તીસગઢના અમરકંટકમાંથી ઉદ્ગમ થતી નર્મદા નદી છે તે સાતપુડાની ઉત્તરે અને વિંધ્યાચલની દક્ષિણે બંને પર્વત શિખરોની વચ્ચે ભૂતિરાડમાંથી પસાર થાય છે. એટલે તે સર્પાકાર નથી પરંતુ આયતાકાર છે. કેમ કે નર્મદા નદીના ઉત્તર કિનારે વિંધ્યાચલ પર્વત
પસાર થાય છે. અમરકંટકના શિખરમાંથી નીકળતી નદી પશ્ચિમ તરફ વહે છે. મધ્યપ્રદેશ થઈ અને એ ગુજરાતની અંદર ભરૂચ પાસે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વડોદરા ભરૂચ પાસે તે નીકળે છે અને ભરૂચના નવાગામ પાસે તે સમુદ્રને મળે છે, જે ખંભાતનો અખાત એટલે કે અરબ સાગર કહેવાય. અહીંયા સુધી નર્મદા નદીને કેટલીક શાખા નદીઓ મળે છે, પરંતુ તે ખૂબ જ નાની નાની શાખા નદીઓ છે. પરંતુ એક કે બે શાખા નદીઓ સાથે આવતી નર્મદા નદીનું વહન ક્ષેત્ર 3 રાજ્યોમાં છે. એક છત્તીસગઢ, બીજું મધ્યપ્રદેશ અને ત્રીજું ગુજરાત. ગુજરાત એમનું અંતિમ સ્થળ છે. ગુજરાતના ભરૂચ પાસે નવાગામ પાસે તે સમુદ્રને મળી જાય છે. ત્યાં સુધીના વહન માર્ગનું તે કેટલું અંતર કાપે છે તો કે 1312 કિલોમીટર. નર્મદા નદીની લંબાઈ 1312 કિલોમીટર છે. આજે નર્મદા નદી ઉપર ગુજરાતમાં સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે, જે સરદાર સરોવર બંધ મારફતે ખૂબ જ મોટી માત્રામાં જળ સંગ્રહ કરી શકાય છે. અને નર્મદાની યોજના સૌની યોજના અંતર્ગત આખા ગુજરાતના અંતરિયાળ ક્ષેત્રો સુધી પણ પાણી પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એટલું જ નહીં, આ નદીની કેટલાક વહન ક્ષેત્રો એવા છે કે જ્યાં નદી ઉપરથી નીચે પછડાય છે, જેમ કે ધુઆધાર ધોધ. એટલે ઉછળતી કૂદતી આ નદી ઊંચાઈ ઉપરથી નીચે પછડાતી હોવાથી અમુક સ્થળે ત્યાં જળ વિદ્યુત પણ ઉત્પાદિત કરી શકાય છે અને સરદાર સરોવર બંધ મારફતે પણ જળ વિદ્યુત પેદા કરી શકાય છે. અને જે જળ વિદ્યુતનો લાભ આખા ગુજરાતને મળે છે. ત્યાર પછીની વાત કરીએ તો તાપી નદી વિશે. નર્મદાને જ સમાંતર વહેતી એટલે નર્મદાની સખી. તાપી નદી છે તે નર્મદાની સહેલી કહી શકાય, કેમ કે તાપી અને નર્મદા નદી વચ્ચે માત્ર એક પર્વતમાળા જ છે અને એ પર્વતમાળા સાતપુર. જે દિશા તરફ તાપી વહે છે એ જ દિશા તરફ નર્મદા વહે છે. એટલે નર્મદાને સમાંતર વહેતી નદી એટલે તાપી નદી જે છત્તીસગઢમાંથી નીકળે છે. છત્તીસગઢ તેનું ઉદ્ગમ સ્થાન છે. છત્તીસગઢમાંથી તે મહારાષ્ટ્રમાં પ્રવેશે છે અને મહારાષ્ટ્રથી તે દક્ષિણ ગુજરાતમાં સુરત પાસે પ્રવેશ કરી અને અરબ સાગરને મળે છે. એટલે તાપી નદીના વહન ક્ષેત્રોમાં 3 રાજ્યોનો સમાવેશ થાય છે. એક રાજ્ય છે છત્તીસગઢ, જ્યાંથી તાપી નદી ઉદ્ગમ પામે છે. બીજું તેનું વહન માર્ગ છે મહારાષ્ટ્ર અને ત્રીજું તેનું અંતિમ સ્થળ એટલે કે સંગમ સ્થળ છે ગુજરાત. તાપી નદીનો ઘણો મોટો હિસ્સો મહારાષ્ટ્રમાં છે અને ઘણો ઓછો હિસ્સો ગુજરાતની અંદર સુરત પાસે છે. એવું કેવું હોય તો કહી શકાય કે સાડીઓનું શહેર સુરત છે તે તાપી નદી કિનારે વિકાસ પામ્યું છે. એટલે નદીઓની ભૂમિકા આપણા વિકાસની અંદર ખૂબ જ અનેરી હોય છે. તાપી નદી ઉપર 2 બંધ બાંધવામાં આવ્યા છે. એક ઉકાઈ છે, કાકરાપાર અને ઉકાઈ. આ ઉકાઈ બંધ મારફતે પણ ઘણા બધા વિસ્તારોને પાણી પૂરું પાડવામાં આવે છે. ગુજરાતના સુરત શહેરનો સાડી અને પ્રિન્ટિંગ વ્યવસાય છે તે તાપી નદીના પાણીથી સંપૂર્ણ રીતે વિકસ્યો છે. ઉપરાંત મહાનગરપાલિકા સુરતના ઘણા મોટી વસ્તીને પીવા માટેનું અને આજુબાજુના કૃષિ યોગ્ય વિસ્તારોને કૃષિ માટેનું પાણી તાપી નદી પૂરું પાડે છે. તાપી નદીની લંબાઈ 724 કિલોમીટર છે. છત્તીસગઢથી શરૂ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્યાં સુધી તાપી નદી કેટલી લંબાઈ ધરાવે છે તો કે 724 કિલોમીટર છે, જે નર્મદા કરતા નાની છે. ત્યાર પછીની વાત કરીએ તો ગોદાવરી નદી વિશે. ગોદાવરી નદીને દક્ષિણની ગંગા કહે છે. જેમ ઉત્તર ભારતની ગંગા છે તે ગંગાને અનેક શાખા નદીઓ મળે છે, એવી જ રીતે દક્ષિણે ગોદાવરીને પણ ઘણી બધી શાખા નદીઓ છે તે મળે છે. જેમ ઉત્તર ભારતમાં ગંગાનું વહન ક્ષેત્ર ઘણું લાંબુ છે, એમ દક્ષિણ ભારતની અંદર ગોદાવરી નદીનું પણ વહન ક્ષેત્ર ઘણું લાંબુ છે. એટલે ગોદાવરી નદીને
દક્ષિણની ગંગા કે વૃદ્ધ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોદાવરી નદીના ઉદ્ગમની વાત કરીએ તો ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન છે મહારાષ્ટ્ર નાસિક પાસે, એટલે મહારાષ્ટ્રની સહ્યાદ્રી પર્વતમાળા. સહ્યાદ્રી શિખરમાં નાસિક પાસેથી ગોદાવરી નદી નીકળે છે, જે તેલંગાણા થઈ અને આંધ્રપ્રદેશમાં પ્રવેશ કરે છે. ગોદાવરી નદી મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં દરિયા કિનારે એટલે કે બંગાળાની ખાડીને વિલીન થાય છે, જે આંધ્રપ્રદેશની અંદર દરિયા કિનારા પાસે મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. ગોદાવરી નદીના વહન ક્ષેત્રમાં 3 રાજ્યો લઈ શકાય, એક મહારાષ્ટ્ર, બીજું તેલંગાણા અને ત્રીજું આંધ્રપ્રદેશ. અને એમની કુલ લંબાઈ 1465 કિલોમીટર છે, જે નર્મદા કરતા મોટી છે. મહારાષ્ટ્રથી શરૂ કરીને આંધ્રપ્રદેશ સુધી કે જ્યાં સમુદ્રને મળે છે ત્યાં સુધીની ગોદાવરીની લંબાઈ છે 1465 કિલોમીટર, જે નર્મદા કરતા મોટી છે. ગોદાવરી નદીને મળતી મુખ્ય શાખા નદીઓની વાત કરીએ તો પૂર્ણા, વર્ધા, પેનગંગા, વેનગંગા, જેમાંની અમુક નદીઓ કર્ણાટકમાંથી નીકળી અને ગોદાવરીને મળે છે, તો કેટલીક નદીઓ છે તે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાંથી નીકળી ગોદાવરીને મળે છે. પેનગંગા, વેનગંગા અને પૂર્ણા કર્ણાટક માંથી નીકળી અને ગોદાવરીને મળે છે. તો વર્ધા નદી છે તે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ પાસેથી નીકળી અને ગોદાવરીને મળે છે. આમ ગોદાવરી અને તેમની શાખા નદીઓનું વહન ક્ષેત્ર ખૂબ વિશાળ છે. ગોદાવરી અને તેની શાખા નદીઓના કુલ વહન ક્ષેત્રની વાત કરીએ તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ આ 5 રાજ્યો ગોદાવરીનું વહન ક્ષેત્ર ગણી શકાય. ગોદાવરી નદી પર્વતીય ક્ષેત્રોમાંથી અને ઉચ્ચ પ્રદેશોમાંથી પસાર થતી હોવાથી પોતાની સાથે જે કાંઈ બોજ એટલે કે કાપ લઈ જાય છે, તે કાપને તે મહારાષ્ટ્ર પાસે આંધ્રપ્રદેશની અંદર પાથરે છે, જ્યાં ગોદાવરી નદી મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. ત્યાર પછીની વાત કરીએ તો તે છે મહાનદી બેસિન. મહાનદી છત્તીસગઢમાંથી નીકળી અને ઓડિશામાં પ્રવેશ કરે છે. મહાનદી ઘણી નાની નદી છે, જેમની લંબાઈ આશરે 860 કિલોમીટર છે, જેમનું વહન ક્ષેત્ર માત્ર છત્તીસગઢ અને ઓડિશા છે. છત્તીસગઢમાંથી ઉદ્ગમ પામે છે, ઓડિશામાં થઈ અને તે બંગાળાની ખાડીને મળે છે, એટલે ઓડિશાના દરિયા કિનારે તે મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. જ્યાં મહાનદી ઓડિશાના દરિયા કિનારે મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરે છે, ત્યાં ડાંગરનો પાક ખૂબ જ સારી રીતે લઈ શકાય છે. ત્યાર પછીની નદી બેસિનની વાત કરીએ તો તે છે કૃષ્ણા નદી બેસિન. કૃષ્ણા નદી પણ પશ્ચિમ ઘાટમાંથી જ નીકળે છે અને આંધ્રપ્રદેશની અંદર જ મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. ગોદાવરી નદીની દક્ષિણે પશ્ચિમ ઘાટના સહ્યાદ્રી પર્વતીય શિખરમાંથી નીકળતી એટલે કે તેમનું ઉદ્ગમ સ્થળ પણ મહારાષ્ટ્ર છે. જેમ ગોદાવરીનું ઉદ્ગમ સ્થળ મહારાષ્ટ્ર છે, તેમ કૃષ્ણાનું ઉદ્ગમ સ્થળ મહારાષ્ટ્ર છે. જે રીતે ગોદાવરી આંધ્રપ્રદેશમાં મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરીને સમુદ્રમાં વિલીન થાય છે, એવી જ રીતે કૃષ્ણા નદી પણ આંધ્રપ્રદેશની અંદર જ મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરી અને સમુદ્રમાં વિલીન થાય છે. જેમ નર્મદા અને તાપી પરસ્પર એકબીજાને સમાંતર વહે છે, એકબીજાની સહેલી કહી શકાય, એવી જ રીતે ગોદાવરી અને કૃષ્ણા પણ એકબીજાને સમાંતર વહે છે, એક જ સ્થળેથી નીકળે છે અને એક જ સ્થળે વિલીન થાય છે, એટલે તે નદીઓ પણ એકબીજાની સહેલી ગણી શકાય. મહારાષ્ટ્રમાંથી નીકળેલી કૃષ્ણા નદી કર્ણાટકમાં થઈ અને આંધ્રપ્રદેશમાં પ્રવેશ કરે છે, જ્યારે ગોદાવરી તેલંગાણા થઈ અને આંધ્રપ્રદેશમાં પ્રવેશ કરે છે. એટલે ગોદાવરી કર્ણાટકમાં નથી આવતી, એમ કૃષ્ણા છે તે તેલંગાણામાં નથી જતી. ગોદાવરીની સહેજ દક્ષિણે સહ્યાદ્રી પર્વત શિખરમાંથી નીકળતી કૃષ્ણા કર્ણાટકમાંથી આંધ્રપ્રદેશના મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરીને સમુદ્રને મળે છે. કૃષ્ણા નદીના વહન ક્ષેત્રની લંબાઈ કેટલી હશે તો કે 1400 કિલોમીટર છે, ગોદાવરી કરતા નાની છે.
ભારતની શાખા નદીઓમાં મુખ્ય નદીઓ કઈ તો કે તુંગભદ્રા, ભીમા અને મૂસી. તુંગભદ્રા કર્ણાટકમાંથી નીકળી અને આંધ્રપ્રદેશ પાસે કૃષ્ણા નદીને મળે છે. તો ભીમા નદી મહારાષ્ટ્રમાંથી નીકળીને કર્ણાટક પાસે કૃષ્ણા નદીને મળે છે. એટલે તુંગભદ્રા, ભીમા અને મૂસી આ ત્રણ નદીઓ કૃષ્ણા નદીની મુખ્ય શાખા નદીઓ છે. અને ત્રણેય નદીઓ સહિત કૃષ્ણા એમ ચારેય નદીનો સંયુક્ત પ્રવાહ છે તે આંધ્રપ્રદેશ પાસે બંગાળાની ખાડીને મળે છે. ત્યાર પછીની વાત કરીએ તો તે છે કાવેરી નદી વિશે. દક્ષિણ ભારતની છેલ્લી નદી કાવેરી નદી કર્ણાટકમાંથી નીકળે છે અને તમિલનાડુની અંદર ચેન્નઈ પાસે ત્રિકોણ પ્રદેશની રચના કરી અને બંગાળાની ખાડીને મળે છે. કાવેરી નદીનું કુલ નદી ક્ષેત્ર વહન ક્ષેત્ર કર્ણાટક, કેરળ અને તમિલનાડુ છે. તમે કહેશો કે કાવેરી કેરળમાં જાય છે તો કે ના, કેરળની એક બે શાખા નદીઓ કાવેરીને મળે છે. એટલે કાવેરીનું આખું વહન ક્ષેત્ર તેમની શાખા નદીઓ સહિતનું કહેવાય. એટલે તેમની શાખા નદીઓ સહિત કાવેરીના વહન ક્ષેત્રના ત્રણ રાજ્યો ગણી શકાય, એક કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. કાવેરી નદીની કુલ લંબાઈ 760 કિલોમીટર છે, એટલે નાની નદી છે. તેને મળતી મુખ્ય નદીઓમાં અમરાવતી અને ભવાની. કેરળ, કર્ણાટકમાંથી નીકળતી અમરાવતી, ભવાની અને બીજી કેટલીક નાની નદીઓ કે જેમની લંબાઈ આશરે 300 થી 350 કિલોમીટર હશે એવી નદીઓ કાવેરી નદીને મળે છે. એટલે કાવેરી નદી તમિલનાડુમાં ત્રિકોણ પ્રદેશની રચના કરી અને બંગાળાની ખાડીને મળે છે. આ રીતે જોઈએ તો પશ્ચિમ ઘાટ નદીઓનું ઉદ્ગમ સ્થાન છે, જ્યારે પૂર્વ ઘાટ છે તે નદીઓનો મુક્ત ત્રિકોણ પ્રદેશ છે. તમે જોઈ શકો છો દક્ષિણ ભારતનો પૂર્વ ભાગ નદીઓનું સંગમ સ્થળ બને છે અને પશ્ચિમ ભાગ છે તે નદીઓનું ઉદ્ગમ સ્થાન બને છે. દાખલા તરીકે મહાનદી ઓડિશામાં મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવ્યો, ગોદાવરી આંધ્રપ્રદેશમાં, કૃષ્ણાએ આંધ્રપ્રદેશમાં અને કાવેરીએ તમિલનાડુમાં મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરી. એટલે આખો પૂર્વ ઘાટ છે તે ફળદ્રુપ મેદાન બન્યું છે કે જ્યાં ડાંગર, તમાકુ ઉપરાંત ઘણા બધા એવા રોકડિયા પાકની ખેતી થાય છે. જ્યારે પશ્ચિમ ઘાટ ઉદ્ગમ સ્થળ છે, પર્વતીય ક્ષેત્રો છે એટલે ત્યાંથી નદીઓ પણ ખૂબ જ જળરાશિ લઈને આગળ વધે છે. આ થયું ભારતનો જળ પરિવહન. ઉત્તર ભારતની હિમ નદીઓ અને દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય નદીઓ. બધી જ નદીઓ પોતપોતાની રીતે ભારતને ખૂબ જ ઉપયોગી છે. વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવતું ભારતનું એક આખું જળ પરિવાર છે તે ભારતના આર્થિક અને સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં ખૂબ જ ઉપયોગી બને છે. તો ભારતની નદીઓ ભારતને કઈ રીતે ઉપયોગી છે, નદીનું મહત્વ શું છે અને આ ઉપરાંત ભારતના મુખ્ય સરોવર કયા કયા છે એની વાત આપણે કરીશું નેક્સ્ટ વિડિયોની અંદર. ત્યાં સુધી નકશાપોથીની અંદર ગહનતાથી અભ્યાસ કરી અને આપેલા નકશામાંથી બાજુના કોરા નકશામાં નદીઓ વિશેની માહિતી સૂચિ સંજ્ઞા અને સૂચિ સાથે પૂરવા પ્રયત્ન કરશું. તો આવતીકાલે આપણે ભારતના મુખ્ય સરોવરો, નદીનું મહત્વ અને નદીની ઉપયોગિતા અને જળ પ્રદૂષણ